સાધુ વાસવાણી કુંજ રોડથી માત્ર 20 મિનિટના અંતરમાં એક પેક શેરીમાં ને એ પણ કોમન પ્લોટની એક્ઝેક્ટ બાજુનું 66 વારનું 3 BHK મકાન તમારા માટે લઈ આવ્યું। હવે જો આ રિસેલ યુનિટની વાત કરું ને તો એની સામે પણ એક્ઝેક્ટ કોમન પ્લોટ, એની બાજુમાં પણ એક્ઝેક્ટ કોમન પ્લોટ અને એની વચ્ચે આવેલું છે તમારું 3 BHK મકાન કે જેમાં તમને એક્ઝેક્ટ ઓપન વ્યૂ જોવા મળે છે। અને ચાલો અંદરની બાજુ આખું પ્લાનિંગ સમજાવું છું ને સેમી ફર્નિશ્ડ આપણું યુનિટ રહેવાનું જો છે ને મેન ગેટ થી અંદર આવો ને તો આ સાઇઝનું તમારું પાર્કિંગ એરિયા રહેવાનું છે જ્યાં તમારું અંડર વોટર ટેન્ક, પર્સનલ બોર, આપણે વાત કરું તો બારે જ કોમન ટોયલેટ, સેફ્ટી ડોર, મેન ડોર સાથે લિવિંગ એરિયાનો કંઈક લુક આ રીતનો આવે છે। ફૂલ ફર્નિશ્ડ, સેમી ફર્નિશ્ડ કે અનફર્નિશ્ડ ત્રણેય કન્ડિશનમાં તમારે જોતું તો તમને મળી જશે। એની એક્ઝેક્ટ બાજુમાં તમે 66 વારમાં કિચનની સ્પેસ જો, મેન પ્લેટફોર્મ, આ બાજુ તમને સીડી નીચે સ્ટોરેજ એરિયા, ફ્રીજ રાખવા માટેની જગ્યા અને હરવા ફરવા માટેની આટલી મોટી સ્પેસ, પાછળની બાજુ તમારો પહેલો બેડરૂમ, વોર્ડરોબ રહી જાય એવી જગ્યા, જોરદાર તમે કહો ને તો સ્પેસમાં બનાવેલું છે અટેચ ટોયલેટ બાથરૂમ સાથે ને પાછળની બાજુ મોટો બધો વોશ। હવે ફર્સ્ટ ફ્લોર ઉપર પાછળની સાઈઝનો તમારો ફૂલ સાઈઝનો રૂમ, વોર્ડરોબ માટેની જગ્યા, અટેચ ટોયલેટ બાથરૂમ, વેન્ટિલેશન માટે વિન્ડો, સેફ્ટી ગ્રીલ સાથે સ્ટોરેજ એરિયા માટેની જગ્યા, આગળનો બેડરૂમ આ સાઈઝનો સિટિંગ બાલ્કની સાથે અટેચ ટોયલેટ બાથરૂમ એઝ ઇટ ઇઝ જોવા મળે છે। હવે આ મકાનનો લાસ્ટ પ્લસ પોઈન્ટ એ કે સાઈડમાંથી ને સામે તો કોમન પ્લોટના લીધે ઓપન જોવા મળે છે પણ પાછળ પણ RMC નું ગાર્ડન બનવાનું છે એટલે ત્રણેય બાજુથી ઓપન આ મકાન તમને જોવા મળે। અને રોડ ટચના મકાનના શોખીન હોય એના માટે સાધુ વાસવાણી કુંજ રોડથી માત્ર આટલું ડિસ્ટન્સ તમને આ મકાન જોવા મળે છે। બધી ડિટેલ તમે ઓલરેડી આપી દીધી છે પરંતુ વધુ ડિટેલ્સ અને પ્રાઇસ જાણવા માટે ડાયરેક્ટ તમને ઓનરનો કોન્ટેક્ટ આપું છું। આજે જ એમનો કોન્ટેક્ટ કરીને સાઇટ વિઝિટ માટે જલ્દીથી પધારો। એકદમ બજેટ ફ્રેન્ડલી મકાન રહેવાનું છે। જય હિન્દ।